આ આલ્કાઇલ હેલાઇડ છે એ ઇથેનોલ સાથે સોડિયમની હાજરીમાં 100 અંશ સેલ્સિયસે ખાલી જગ્યા નીપજ આપે છે. તો ઇથેનોલ સાથે સોડિયમની હાજરીમાં 100 અંશ સેલ્સિયસે તાપમાને કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ એટલે કે બ્રોમિન અથવા તો ક્લોરિન હોય એ પહેલાં તો મુક્ત મૂલક બનાવે છે. Br CH2 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 Br. સૌથી પહેલાં તો 100 અંશ સેલ્સિયસ તાપમાને ઇથેનોલ વિથ સોડિયમ 100 અંશ સેલ્સિયસ સૌથી પહેલાં મુક્ત મૂલક બને છે. Br મુક્ત મૂલક અને આલ્કાઇલ મુક્ત મૂલક આ બાજુ પણ મુક્ત મૂલક બનશે. તો 2 Br મુક્ત મૂલક છે એ 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને 2NaBr બનાવશે અને ત્યાર પછી આપણી પાસે જે નિપજ છે એ કંઈક આ રીતે છે CH2 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 અને આ છેડાના જે CH2 છે એ મુક્ત મૂલક છે. હવે આ બંને મુક્ત મૂલક છે એ એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને એક બંધ બનાવશે જેનાથી આપણને નિપજ મળશે એ કંઈક આ રીતે મળશે. તો આને આપણે કહીશું સાયક્લોપ્રોપેન. તો આ પ્રક્રિયા દ્વારા આપણને સાયક્લોપ્રોપેન નિપજ મળે છે.